નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બિહારના પ્રવાસે છે। બિહારમાં ચૂંટણી પ્રચારમાં તેઓ હાજર રહેશે। ઉમેદવારોના નામાંકન કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બિહારના પ્રવાસે, બિહારમાં ચૂંટણી પ્રચારમાં તેઓ હાજર રહેવાના છે। ઉમેદવારોના નામાંકન કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે। બિહારમાં ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બિહારના પ્રવાસે છે। ચૂંટણી પ્રચાર અત્યારે તેજ છે। એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉમેદવારોના નામાંકન કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે। ચૂંટણી પ્રચારમાં પણ તેઓ હાજર રહેવાના છે। બિહારમાં સતત ચૂંટણીને અનુલક્ષીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બિહારના પ્રવાસે છે। આજે એમના બિહાર પ્રવાસનો ત્રીજો દિવસ છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બિહારના પ્રવાસે જઈ રહ્યા છે। બિહારમાં ચૂંટણી પ્રચારમાં તેઓ હાજરી આપવાના છે। ઉમેદવારોના નામાંકન કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બિહારના પ્રવાસે છે। બિહારની ચૂંટણી નજીકમાં છે અને હાલ તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બિહારના પ્રવાસે છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાયા છે। નિકુંજ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બિહારના પ્રવાસે ચૂંટણી પ્રચારમાં હાજરી આપવાના છે, શું વિગતો? બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રવાસ અર્થે ગયા છે। બિહારમાં તેઓ ચૂંટણી પ્રચારની અંદર ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત બિહાર વિધાનસભાની ચૂંટણી માટે કેટલાક ઉમેદવારો પણ આજે નામાંકન પત્ર ભરવાના છે। તો બિહાર વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારો જ્યારે આજે નામાંકન પત્ર ભરશે ભારતીય જનતા પાર્ટીના, તો તેમના નામાંકન પત્ર ભરવાના કાર્યક્રમની અંદર પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે। જી નિકુંજ, આભાર જાણકારી માટે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બિહારમાં ચૂંટણી પ્રચારમાં હાજરી આપવાના છે। ઉમેદવારોના નામાંકન કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહેવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બિહારના પ્રવાસે છે।